સવારે બેડમાંથી ઊભા થતા તરત જ દુખાવો થાય છે, પેલો પગ નીચે મૂકતા તરત જ બળતરા થાય છે, તો ધ્યાન આપો, આ પ્લાન્ટર ફાસાઇટિસ નું ક્લિયર સાઇન છે. પ્લાન્ટર ફાસાઇટિસ તમારા પગનું શોક એબ્ઝોર્બર છે. રાત્રે સૂતા વખતે તમારા ફેશિયા ટાઈટ થઈ જાય છે. સવારે પહેલો જ પગ મૂકતી વખતે તમારી ટાઈટ બેન્ડ ખેંચાય છે, એટલે જ તમને સિવિયર દુખાવો થાય છે. ઘણા લોકો મહિનાઓ સુધી મોર્નિંગ પેઇન ઇગ્નોર કરે છે, પણ યાદ રાખજો, પ્લાન્ટર ફાસાઇટિસ નું પેઇન ઇગ્નોર કરવા જેવું નથી. જો વહેલું ક્યોર થાય તો એની રિકવરી પણ જલ્દી આવી જાય છે, બાકી એ ક્રોનિક પેઇનમાં શિફ્ટ થઈ જાય છે. તમારો દિવસ દુખાવાની સાથે જ શરૂ થાય છે, તો એનો મતલબ એવો છે કે તમારા પગને કેર કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો તમે એને લેટ કરશો તો એ મોટો પણ થઈ શકે છે. જ્યારે કાફ ટાઈટ હોય છે ત્યારે ફેશિયા ઓવરસ્ટ્રેચ થાય છે, હીલ બોન પર પ્રેશર વધે છે, ફેશિયા રોજ ઇરિટેટ રહે છે. પ્લાન્ટર ફેશિયા માટે કરવામાં આવતી એક્સરસાઇઝો: ટોવેલ સ્ટ્રેચ, બોલ રોલિંગ, કાફ સ્ટ્રેચ. ધ્યાન રાખવા જેવી બાબતો: તમારે સોફ્ટ ચપ્પલ પહેરવા જોઈએ, મતલબ કે સોફ્ટ સોલ વાળા. કોઈ પણ હાર્ડ સરફેસ ઉપર ડાયરેક્ટ પગ ના મૂકવો જોઈએ, સોફ્ટ સોલ વાળા ચપ્પલ પહેરીને મૂકવો જોઈએ. લાંબા સમય સુધી ઊભું રહેવું ઓછું કરવું જોઈએ. જો દુખાવો થતો હોય તો તમારે બરફનો શેક કરવાનો હોય છે, અને લાંબા સમય સુધી વોક કરવું પણ અવોઇડ કરવું. આ નાના નાના ચેન્જીસ તમારી લાઈફમાં પેઇનને રિલીફ કરે છે. જો મોર્નિંગમાં પહેલા જ સ્ટેપમાં ડેઈલી પેઇન રિપીટ થાય છે, તો તેના ફેશિયા ઇન્ફ્લામ છે, મતલબ ઇન્ફ્લામેશન આવી ગયું છે તમારા ફેશિયામાં. વહેલી સારવારથી એ ફૂલી રિકવર થઈ શકે છે. હેલ્ધી ફીટ ઇઝ ઇક્વલ ટુ હેલ્ધી ડે. યોર હીલિંગ બિગન્સ વિથ ઉર્જા. તેથી જરૂરથી વિઝિટ કરો ઉર્જા ફિઝિયોથેરાપી ક્લિનિક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.